અમદાવાદ સુભાષ બ્રિજ આરટીઓ કચેરીમાં લાંચ લેતા ક્લાર્ક ઝડપાયા। મહિલા ક્લાર્ક સ્વાતિ રાઠોડ લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા છે। 800 રૂપિયાની લાંચની માંગણી કરતા મહિલા ક્લાર્ક સકંજામાં। ડુપ્લિકેટ આરસી બુક મેળવવા માટે 800 રૂપિયાની માંગી હતી લાંચ। વેરીફાઈ અને એપ્રુવલના બહાને ફરિયાદી પાસેથી લાંચ લીધી હતી। ફરિયાદી મોટર ડ્રાઇવિંગ સ્કૂલના વ્યવસાય સાથે સંકળાયેલા છે। એસીબીની ટ્રેપના પગલે લાંચિયા બાબુઓમાં ફફડાટ ફેલાયો છે। તો અમદાવાદ સુભાષ બ્રિજ આરટીઓ કચેરીમાં લાંચ લેતા ક્લાર્ક ઝડપાયા છે। મહિલા ક્લાર્ક સ્વાતિ રાઠોડ લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયા। 800 રૂપિયાની લાંચની માંગણી કરતા મહિલા ક્લાર્ક સકંજામાં આવ્યા। ડુપ્લિકેટ આરસી બુક મેળવવા માટે 800 રૂપિયાની લાંચ માંગી હતી। વધુ વિગતો સાથે સંવાદદાતા ચેતન ફોન લાઈન ઉપર જોડાયા છે। ચેતન, આ કેસમાં શું કાર્યવાહી કરવામાં આવી, શું વિગતો? હજી સામી દિવાળીએ આરટીઓ કચેરીના એક મહિલા જુનિયર ક્લાર્ક લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા છે। જો આ સમગ્ર કેસની વાત કરવામાં આવે તો